अगर आप जो तो 21,900 જેટલા ઓટીપી આ ક્રિમિનલો जो है ના મારફત जो है આ ઇસ્લામાબાદમાં બેઠા કોલ સેન્ટરોના મળેલા છે। કંપનીઓ जो ચાઇનામાં जो લિંક હમણાં મળ્યા છે તપાસમાં કે આ લોકો હોંગકોંગમાં બેઠા जो ચાઇનીઝ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યા। શું તમે ક્યારેય વિચાર્યું છે કે વોટ્સએપ પર તમારા બોસ કે સીઈઓનો મેસેજ આવે અને તમે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દો અને પછી તમને ખબર પડે કે એ તો તમારા બોસ હતા જ નહીં, તમારી જોડે તો સ્કેમ થઈ ગયો છે? જી બિલકુલ, અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। ભારત, ચીન અને પાકિસ્તાન આ ત્રણેય દેશો વચ્ચે રચાયેલું એક આ માયાજાળ કે જે હજારો લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યું હતું। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આ બોસ સ્કેમ કામ કરતું હતું। પણ એ પહેલાં જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આ ગેંગનો ખેલ બહુ સિમ્પલ પણ ઘાતક છે। પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા આરોપી ઇમરાન અને ઇઝમામુલ શું કરતા હતા? તેઓ સામાન્ય માણસના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચોરી તેમના ડમી સિમ કાર્ડ એક્ટિવ કરતા હતા, ત્યારબાદ કંપનીના ફાઇનાન્સ વિભાગને નિશાન બનાવતા। વોટ્સએપ પર ફાઇલ મોકલે, તમે જેવી એ ઝીપ કે EXE ફાઇલ ખોલો, તમારા કોમ્પ્યુટરનો કંટ્રોલ હેકર્સ પાસે પહોંચી જતો હતો અને પછી તમારા જ બોસના ફોટા સાથે મેસેજ આવે, અર્જન્ટ પેમેન્ટ કરો, અને કંપનીના કર્મચારીઓ ડરીને પેમેન્ટ પણ કરી દેતા હતા। ત્યારે આ આખા ગેંગનો પર્દાફાશ કઈ રીતે થયો અને કેટલા રૂપિયાનું આ આખું કૌભાંડ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યું છે તે બાબતે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શું કહી રહ્યા છે તે સાંભળીએ। જૂન મહિનામાં જૂન 2026માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના દાખલ થયા હતા, જેમાં બોસ સ્કેમના 1.5 કરોડ રૂપિયા આપણા ફરિયાદીને जो है એના સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલા હતા, જેના તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી 1,30,00,000 રૂપિયા રિકવર થઈ ગયા હતા, जो એના પરત કરવામાં આવેલા છે। આ જ ગુનાના ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હતી અને એના જો અમે લિંક जो વેસ્ટ બંગાળના મળી હતી, जो લિંક આરોપીઓ ત્યાં બેઠા છે, તો આ આરોપીઓનો ટ્રેસ કરીને એને પકડવામાં સફળતા મળી, જેમાં 2 આરોપીઓ આમાં પકડાયા છે, જેના એકનું નામ છે जो ઇમરાન અલી પિયાદા, जो સાઉથ 24 પરગના પશ્ચિમ બંગાળના રહેવાસી છે, અને બીજા છે ઇન્જામુલ मुल्ला, एना भी आ जो है बेनियापुर कलकत्ता पश्चिम बंगाल निवासी है। आ बने आरोपी पकड़ाया અને એના પાસેથી જેટલા બી ટીમ સાયબર ક્રાઇમને जो ટીમો जो પૂછપરછ કરી, ઇન્વેસ્ટિગેશનમાં જોયા, ઇન્ટ્રોગેશનમાં જોયા, તો ઘણી બધી जो એવા વિગતો મળી जो થોડા ટ્રેસ जो જે રીતે સાયબર ક્રાઇમ થાય છે એના થોડા અલગ હટીને વિગતો હતી। અને આમાં એવું હતા કે આ બંને લોકો જો ત્યાં એક તરફ સાયબર ક્રાઇમ ના ફેસિલિટેટ કરવા માટે, એટલે કે એના સાયબર ક્રાઇમના એક સર્વિસ તરીકે જો કામ આપતા હતા, જેમાં ટોટલ અત્યાર સુધી 4500 4,500 સિમ કાર્ડ આ લોકો જો બંને લોકો જો માર્કેટમાંથી ખરીદી જોઈએ અને આ સિમ કાર્ડના સાયબર ક્રિમિનલ માટે સુવિધા પ્રોવાઈડ કરવા માટે જો આ લોકો આપતા હતા, જેમાં એના મુખ્યત્વે એવું હતા કે આ લોકો જેટલા બી સાયબર ક્રાઇમ કરે છે એના વોટ્સએપ ગ્રુપ, અત્યાર સુધી બધાને ખબર છે કે ટેલિગ્રામમાં મેક્સિમમ ઉપયોગ થતા હતા ક્રાઇમ માટે, અત્યારે આ લોકો વોટ્સએપ ઉપર જો આ લોકો ગ્રુપ બનાવીને જો આ ક્રિમિનલોનું જો સિન્ડિકેટ બનાવીને આના ટોટલ જો એના કામ એવું હતા કે ઓટીપી લેવાના, जो साइबर क्रिमिनल्स जो बैठा था लोगों जो है आ साइबर क्रिमिनल्स जो है अपना लोगों ने जेटला अलग अलग जैसे ऑनलाइन प्लेटफॉर्म से जो है खरीदीने प्लेटफॉर्म है, ऑनलाइन घણા બધા जो બીજી जो સુવિધાઓ માટે जो यूज करे છે, આમાં આ લોકો ક્રાઇમ કરીને એક એવા માલવેર जो है જેથી આપને બધાને ખબર છે કે जो डॉट फाइल से, चाहे .apk फाइल हो, .exe फाइल हो, અને અલગ અલગ जो डॉट फाइल जो ક્રાઇમ માટે યુઝ થાય છે, આ ક્રાઇમના માલવેર जो છે આ બનાવવામાં जो ચાઇનીઝ કંપનીઓ जो ચાઇનામાં जो લિંક હમણાં મળ્યા છે તપાસમાં કે આ લોકો હોંગકોંગમાં બેઠા जो ચાઇનીઝ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યા અને આ ચાઇનીઝ માલવેર બનાવ્યા પછી એના जो ઉપયોગ કરવા માટે जो કોલ સેન્ટરના યુઝ થયા, આ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનમાં બેઠા जो કોલ સેન્ટર છે
આ લોકો જો કોલ સેન્ટર મારફતે જો આ બધા ક્રાઇમ કરતા હતા અને જો ક્રાઇમમાં ઓટીપી આવે, જો ઓટીપી મારફતે જો પૈસા નીકાળવાના હતા, બીજા જો ફર્ધર નેક્સ્ટ સ્ટેપ જો ક્રાઇમ કરવાના હતા, તો ઓટીપીના સર્વિસ પ્રોવાઈડર આ બંને આરોપીઓ છે જેના પકડા છે. અત્યાર સુધી જો ઓનલાઈન આમાં જો 21,000 જેટલા ઓટીપી આ લોકો યુઝ કર્યા છે. જો એટલા મોટા જો ક્રાઇમમાં આ લોકો 21,000 અત્યાર સુધી ઓટીપી આ લોકો આપી ચૂક્યા છે લઈને, અને સાથો દરેક ઓટીપીના જैसे ₹100 પર ઓટીપી આ લોકો કમિશન લે છે. અને સાથોસાથ વોટ્સએપ ઉપર ઓટીપી આવે, વોટ્સએપ ગ્રુપ એક્ટિવેટ કરવા માટે, વોટ્સએપ ઉપર જો બી ક્રાઇમ કરવા માટે, અને 900 જેટલા ઓટીપી, એટલે કે કુલ ટોટલ અગર આપ જુઓ તો 21,900 જેટલા ઓટીપી આ ક્રિમિનલો જો ના મારફત જો આ ઇસ્લામાબાદમાં બેઠા કોલ સેન્ટરોના મળેલા છે, જેના મારફતે જો પૈસા જો અલગ અલગ ક્રાઇમને પૈસા ગયા છે. અને આ લોકો જેટલા 4,500 સિમ કાર્ડ યુઝ કરતા હતા, અલગ પૂરા દેશભરમાં અલગ અલગ જો કુલ 250 જેટલા 251 જેટલા એનસીસીઆરપી જો પોર્ટલ છે, આપણા નેશનલ જો સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે, એના ઉપર રિપોર્ટ પણ થયેલા છે, જેમાં ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડના લગભગ 200 જેટલા છે, બોસ સ્કેમના છે, ઓનલાઈન સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ છે, આપણા જો સેક્સ્યુઅલ એક્સપ્લિસિટ જો એક્ટ છે એના છે, જો ચાઇલ્ડ સેક્સ્યુઅલ જો એક્સપ્લોટેશનમાં યુઝ થયા હોય એના ઉપયોગ કરવામાં આવેલા છે. જો સેક્સ્યુઅલી જો ઓબ્સીન મટીરિયલ જો મોકલવામાં આ લોકોને ઓલરેડી જો એના સિમ નંબરો પર રેકોર્ડ થયેલા છે. જો તો તમે વિચાર કરો, 26 રાજ્યોની 251થી વધુ ફરિયાદો માત્ર એક નેટવર્ક સાથે જોડાયેલી છે. આ આરોપીઓ માત્ર ઓટીપી વેચીને જ લાખો રૂપિયા કમાતા હતા. છેલ્લા 5 વર્ષમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને ગેમિંગ એપ્સના નામે 21,000થી વધુ ઓટીપી વેચી ઇમરાને લાખો રૂપિયા બનાવ્યા. આ લોકો વીએનપીનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવતા હતા કે જેથી કરીને પોલીસ આ લોકો સુધી પહોંચી ના શકે. પણ અમદાવાદ સાયબર ક્રાઇમની આ ટેકનિકલ તપાસે આખી ગેંગને ખુલ્લી પાડી દીધી છે. તો મિત્રો, આ સ્કેમ આપણને શીખવે છે કે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ અજાણી ફાઇલ ખોલવી કેટલી જોખમી હોઈ શકે છે. જો તમને પણ કોઈ અજાણ્યા નંબર પરથી બોસ કે સીઓ બનીને પૈસા માગે તો તરત જ સાવધાન થઈ જજો. પહેલાં રૂબરૂ વાત કરો અને પછી જ આગળ વધજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા આ વિડીયોને તમારા દરેક મિત્રોને અને પરિવારજનો સાથે શેર કરજો. અને આ સ્કેમ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.